હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે મેથી જે શિયાળામાં આવે એ અને ચણાના લોટનું શાક બનાવીશું. અહીંયા મેં એક ટામેટું, એક ડુંગળી, 4 થી 5 કળી લસણની, 3 લીલા મરચાં અને 1 ઇંચ જેટલું આદું, આ બધી જ વસ્તુ લીધી છે જે ધોઈ અને નાની નાની કટિંગ કરી લઉં. અહીંયા મેં 3 થી 4 પરી તેલ લીધું છે. તો તેલ થોડું વધારે જ લેવાનું, કારણ કે આપણે છે લોટ શેકવાનો નથી, ડાયરેક્ટ જ નાખવાનો છે ઉપર ચણાનું. એટલે શાકમાં જ ઓલરેડી તેલ પહેલેથી થોડું વધારે લઈ લેવાનું. ચણાનો લોટ મેં આવી રીતે એક વાટકી, એક ડીશમાં જ છે પણ એક વાટકી જેટલો આવી રીતે લઈ લીધો છે. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આમાં આપણે થોડી રઈ અને મેથી મેં નાખી દીધી હતી. હવે આમાં થોડું જીરું, અડધી ચમચી હિંગ નાખી અને અહીંયા જે મેં આદું અને લસણ પીસીને રાખ્યું હતું એ એડ કરી દઈશું. લીલા મરચાં જે મેં સમારીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. અને આ જે ડુંગળી મેં એક સમારીને રાખી હતી એ આમાં એડ કરી દઈશું. અને આ બધું મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે શેકાવા દઈશું. આ બધું ધીમે ધીમે હું ચડવા દઉં છું. હવે ડુંગળી સતળાઈ ગઈ છે એટલે આમાં હવે એક ટામેટું જે મેં સમારીને રાખ્યું હતું એ એડ કરી દઈશ અને આને પણ મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે ચડવા દઈશ. હવે આમાં આપણે મસાલા એડ કરી દઈશું. એમાં મેં અહીંયા અડધી ચમચી હળદર, એક આખી ચમચી ભરીને મરચું અને બીજી અડધી ચમચી મતલબ 1.5 ચમચી મરચું અને 2 ચમચી ધાણા જીરું આવી રીતે એડ કરી અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. આ બધું જ હવે હલાવી દઈશું. અને આ બધી જ વસ્તુ મસાલો અને ડુંગળી, ટામેટું 2 મિનિટ માટે આપણે એકદમ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. આ બધી જ વસ્તુઓ ચડી ગઈ છે થોડી. એટલે હવે આમાં આપણે જે મેથી સમારી ધોઈને રેડી કરીને રાખી હતી એ આમાં એડ કરી દઈશું. અને આવી રીતે હલાવી દઈશું. મેથી આમાં આપણે હલાવી દીધી છે. હવે આને આપણે 5 મિનિટ માટે એકદમ મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. શાકમાંથી તેલ મસ્ત છૂટું પડી ગયું છે. હવે આપણે આને થોડું હલાવી દઈશું. અને આમાં આપણે 2 ચમચી મતલબ જે આ ચમચી છે એમાં કમ્પ્લીટ આવી રીતે માપ લઈ 1 ચમચી અને આવી રીતે 2 ચમચી, બસ આટલું જ પાણી નાખવાનું, વધારે નહીં. અને આને પાછું હલાવી દઈશું. હલાવી અને આ શાકને કમ્પ્લીટ આપણું જે છાલ્યું છે એમાં થોડું આવી રીતે પોળું કરી દઈશું. અને પછી આપણે જે ચણાનો લોટ લીધો છે એ આમાં આવી રીતે ધીરે ધીરે ઉપર આવી રીતે ભભરાઈ દઈશું. આવી રીતે આખા શાક ઉપર આવી રીતે ભભરાઈ દેવાનું. આપણે શાકમાં ઓલરેડી બધા જ મસાલા થોડા લોટ પ્રમાણે વધારે જ કર્યા હતા. આવી રીતે ભભરાઈ અને આવી રીતે થોડી થોડી જગ્યાએ ચમચીની મદદથી થોડા આવી રીતે કાણા કરી દઈશું. અને આને આપણે એકદમ લો ફ્લેમ ઉપર 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ અહીંયા થઈ ગઈ છે. દેખી શકો છો તમે લોટ કેટલો મસ્ત બફાઈ ગયો છે. હવે આને આપણે આવી રીતે હલાવી દઈશું અને પાછી પણ 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. એટલે શું લોટ એકદમ મસ્ત બફાઈ જાય. આ મેથીનું શાક તમને ખાવાની મજા આવશે. એકવારથી તો જરૂરથી બનાવજો. આ શાક બનીને રેડી થઈ ગયું છે.
જો તમને મારી આ શાકની રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ.